માતાજી. છોડી લીધો સાંડલો ને પૂરી લીધો હેથો. થઈ ગયા મસ્ત મસ્ત ના રેડી. આ મસ્ત રેડી થઈને ગઈ. ક્યાંય જવાનું નથી ભાઈ ના રૂમે. અહીંયા પૂગી નરસ તો રાંબા લહ થઈ ગયા કે હું થાકી ગયો. ભાઈ કે લે વસન હાટું શરબત બનાવ્યું ને તું એને શરબત બતાવી દે. મેં કીધું સા બનાવો કે ના મેં તમારા હાટું અગાઉ શરબત બનાવી નાખ્યું. બોલો આવા ઉનાળામાં સા નો પીવાય, ઠંડા ઠંડા કરવાના છે. અરે નકરું શરબત પીવા નથી આવ્યા, દેહમાંથી મહેમાન આવ્યા ને રંજનબેન તો એની ખબર કાઢવા આવ્યા છે. આખું ફૂલ ફેમિલી સાથે આવ્યા છે. આ બધાને ઠંડુ ઠંડુ શરબત પાણી ઠંડો ઠંડો કોઠો કરવાનો છે. એટલી જ વારમાં અમારા બેના કાચની બંગડી બતાવી દીધી. જો દેહમાંથી કાચની બંગડી લાવ્યા 50 ની 12. કોને કોને ગમે જરા કમેન્ટ કરી દેજો. આજ આપણે જમવા અહીંયા રોકા નતો એટલે મેં લસણ ફોલવાનું કામ લઈ લીધું, ભાભીએ બટેકા બાફવાનું કામ લઈ લીધું ને મારે આ બધો મસાલો કટિંગ કરવાનો છે. આ સમોસામાં છે ને મહેનત બહુ થાય. મારા ભાભીએ છે ને બટેકા બાફા મૂકી દીધા. એટલી જ વારમાં ભાભીએ વઘાર મારી દીધો અને પછી અમે સમોસા વણવા બેસી ગયા. અમે સમોસા બનાવી નરેશને નીકળી ગયા સોપાટી આટો મારવા. નરેશની ઘરે આવ્યા એટલે સમોસા બનીને રેડી થઈ ગયા અને બધાને ભાણામાં દઈ દીધા. આ કોમેન્ટમાં સમોસા કોને કોને ભાવશે જરા કમેન્ટ કરીને કહી દેજો. વિડીયો ગમે તો લાઈક શેર ને સબસ્ક્રાઇબ. બાય બાય.